જો ભાઈ લોગ અત્યારે વાગ્યા છે લીગલી 11 11:30 સમથિંગ. જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો કેટલાક દિવસો પછી અત્યારે આપણે જઈ રહ્યા છીએ. હવે બધા લોકોને ખબર છે કે ઘડિયાળ હોય, ઘડિયાળ એના સેલ કંઈ રોજ તો બગડે નહીં અને બદલવાના ન હોય. તો ઘડિયાળના સેલ પૂરા થઈ ગયા છે, તો એ ફાઇનલી હવે લેવા જઈ રહ્યા છીએ. સમજાતું નથી શું વાંધો આવ્યો, પણ જે વાંધો આવ્યો એ લાગે છે સારું બધું. વાહ, આઈફોનના કેમેરાને કંઈક થઈ ગયું કે મને એવું લાગે છે કે મારા ફેસ ઉપર ફેશિયલ કરેલું છે, પણ એ શોકે આપણે ફેશિયલ કરતા નથી અને ભવિષ્યમાં કરશું ક્યારેક, અત્યારે નહીં. તો ચલો હવે આપણે છે ને એમાં જોવાનું એ છે કે બેટરી છે ને બે પ્રકારની કંઈક આવે છે. એટલું બધું આપણે નોલેજ નહીં, પણ થોડું નાનું મોટું નોલેજ છે. AA આવે અને AAA વાળી આવે છે. તો હવે આ જે છે એમાં કયું લાગુ પડે છે, ઘડિયાળની અંદર કઈ બેટરી લાગુ પડે. બેટરી એટલે આપણી ભાષામાં કહીએ તો સેલ. કયો સેલ લાગુ પડે, AAA લાગુ પડે કે પછી AA, એ આપણે હમણાં ચેક કરશું. આવો. જો ભાઈ લોગ અત્યારે વાગ્યા છે લીગલી 11 11:30 સમથિંગ, અને આમાં થયા છે આપણે હજી ખાલી ને ખાલી 8:07. એટલે આપણે 8:07 રોજ નથી વગાડવી, એટલે થઈ અને આપણે નવો સેલ લેવો જોશે. તો એનો આપણે કાર્યક્રમ કરતા હોઈએ. ચાલો. જોવો તો આની અંદર બતાવવામાં આવેલું છે કે આ જે બેટરી છે એ આપણે ક્યાં દેખાણ, ઓકે આગળ જ હતું લખેલું AA બેટરી છે આપણે જે વાત થઈ એ પ્રમાણે. અને આ ઘડિયાળની અંદર પણ લખેલું છે કે AA બેટરી આની અંદર ચાલશે. તો જો ભાઈ, હવે ઘર સે નિકલ કે કુછ દૂર ચલ કે એટલું બધું કંઈ આગું હતું નહીં, એના લીધે આપણે ચાલીને જ આ બેટરી લેવા માટે જતા રહ્યા હતા, નીકળી ગયા હતા ઘરની બહાર. હવે આપણે એ જોવાનું છે કે અહીંયા ઘરની બાજુમાં જે શોપ છે ત્યાં આપણને મળે છે કે નહીં AA બેટરી. તો હવે આપણે જોઈએ AA છે કે નહીં. વાહ, મેં આજે જોયું કે આ બેટરીની અંદર પણ દેખાડવામાં આવે છે એક્સપાયરી. તો આ 2025માં બનેલી અને 2027માં એક્સપાયરી થાય એમ છે. તો હવે મને આજે ખબર પડી કે બેટરીની અંદર પણ એક્સપાયરી ડેટ હોય છે. આ ખબર ન હોય એનું મેઇન કારણ છે કે આપણે કોઈ દી જોવા ગયા હોઈએ નહીં કે લેવા ગયા ન હોઈએ. ચલો ભાઈ લોક, તો આપણે સેલ લેતા આવ્યા છીએ. AA સેલ છે. હવે આપણે આ જોઈએ ખોલીને AA આની અંદર છે કે નહીં. એટલે ટૂંકમાં આપણે આનું અનબોક્સિંગ કરીએ છીએ. આપણી પાસે એટલું બધું ન હોય કે બહુ મોટી વસ્તુનું અનબોક્સિંગ થાય, પણ આપણે આવડી નાની મોટી વસ્તુનું અનબોક્સિંગ કરીએ. અને અનબોક્સિંગ થઈ ગયું. વાવ, ગયો ક્યાં પણ. ઓકે, હાલો ભાઈ, સક્સેસફુલી મિશન સક્સેસફુલ. આ પણ AA છે આપણે, અને જે આપણો જૂનો હતો એ પણ AA. આ બેમાં થોડોક ફેર છે હો. આ છે પેનાસોનિક હાઈપર અને આ છે પેનાસોનિક મેટલ. હવે એ તો કંઈ ખબર નહીં, પણ એનું જે પેલી શું કે અંદરની ડિટેલ હોય છે એ ડિટેલ તો બધી સરખી જ છે. જો ઉપર લખ્યું છે સાઇઝની અંદર AA R6S. આની અંદર જોઈએ આપણે, આની અંદર સેમ જ છે AA RS6S અને 1.5W, સોરી 1.5V, અને આમાં પણ 1.5V. સારું, ચલો તો હવે આપણે એને લગાવીને જોઈએ છીએ કે ફાઇનલી આપણી ઘડિયાળ જે છે બંધ પડેલી હતી જે ચાલુ થાય છે કે નહીં. બાકી પછી આપણે પોપટ, બીજું શું હોય. ચલો ભાઈ, આપણે જે લેતા આવ્યા છે પેનાસોનિક મેટલ
એ હવે ટ્રાય મારીએ છીએ ચાલે છે કે નહીં. તમને લોકોનો અવાજ આવે કે નહીં ખબર નહીં, પણ સાંભળો જો વ્યવસ્થિત. બતાવી દો ચલો ને હવે. ચાલવા માંડી છે ઘડિયાળ. તો ઘડિયાળ ચાલવા માંડી છે, તો હવે આપણે એનો ટાઈમ સેટ કરી દો 2 મિનિટો. ખમો થોડુંક શાંતિ જળવાય. જોઈ શકો છો આની અંદર છે 11:37 અને આની અંદર પણ આપણે કરી દીધો છે 11:37. સારું ચલો, તો હવે આપણે છે ને મળીએ પછી કંઈ કામકાજ કરવાના ને.